જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આજના આ ખાસ વિડીયોમાં. બહેનો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું એવા 30 ગુપ્ત ઉપાયો જે ખરેખર તમારી કાયા પલટ કરી દેશે. અને અમુક એવા ઉપાયો છે જે તમારા રોજિંદા જીવનમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે. અહીં જો કોઈ ભાઈઓ કે વડીલો આ વિડીયો જોઈ રહ્યા છે તો મારી તમને એક ખાસ વિનંતી છે. આ વિડીયો ફક્ત સ્ત્રીઓ માટે જ નથી, પણ તમારા ઘરની લક્ષ્મી એટલે કે તમારી માતા, બહેન, પત્ની કે દીકરી માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયો જોયા પછી તેમને જરૂરથી શેર કરજો, જેથી તેમને પણ આ અમૂલ્ય માહિતીનો લાભ મળી શકે. વહાલી બહેનો, આપણે સૌ કોઈ ઈચ્છીએ છીએ કે આપણી ઉંમર ભલે વધે પણ આપણો ચહેરો અને આપણું શરીર હંમેશા યુવાન અને સ્વસ્થ દેખાય. આ એવી સિક્રેટ માહિતી છે જે તમને બીજે ક્યાંય પણ નહીં મળે. બસ મારી એક જ શરત છે, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો, કારણ કે આમાં જે છેલ્લા 7 ઉપાયો મેં તમને જણાવ્યા છે તે તો તમારા માટે અતિશય ઉપયોગી બનશે. એ 7 ઉપાયો તમારા ચહેરા પર એક અલગ જ જાદુ કરશે. તો ચાલો બહેનો, તમારો વધારે સમય ન લેતા આપણે આજના આ મહત્વપૂર્ણ વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, સવારે ઉઠીને નવશેકું પાણી. બહેનો, યુવાન દેખાવાની શરૂઆત સવારથી જ થાય છે. જો રોજ સવારે ઉઠીને વાસી મોઢે 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવાની આદત પાડો, તેમાં થોડું લીંબુ પણ ઉમેરી શકો છો. આનાથી તમારા શરીરના ઝેરી તત્વો એટલે કે ટોક્સિસ બહાર નીકળી જશે અને તમારી ત્વચા અંદરથી ગ્લો કરશે. ખાસ કરીને જ્યારે તમે તેમાં ચપટી સિંધો મીઠું કે હળદર ઉમેરો છો ત્યારે તેના ફાયદા અનેક ગણા બમણા થઈ જાય છે. આ નાની અમથી શરૂઆત આખો દિવસ તમારા પાચન તંત્રને મજબૂત રાખશે અને ચહેરા પર ખીલની સમસ્યાને જડ મૂળમાંથી નાબૂદ કરી નાખશે. નંબર 2, પૂરતી અને ગાઢ ઊંઘ. રાત્રે 7 થી 8 કલાકની શાંત ઊંઘ લેવી એ કોઈ પણ મોંઘી ક્રીમ કરતાં વધુ કામ કરે છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર અને ત્વચા પોતાના ડેમેજ થયેલા કોષોને રિપેર કરે છે. જો તમે પૂરતી ઊંઘ લેશો તો ક્યારેય આંખો નીચે કાળા કુંડાળા નહીં થાય અને ચહેરો હંમેશા ફ્રેશ લાગશે. બહેનો, સૂતી વખતે હંમેશા પીઠના ભાગે સીધા સૂવાનો આગ્રહ રાખો, જેથી ચહેરો ઓશિકા સાથે દબાય નહીં. આ ઉપરાંત રાત્રે સૂતા પહેલાં મોબાઈલ કે ટીવી જોવાની આદત ટાળશો તો ઊંઘ જલ્દી અને વધુ સારી આવશે. નંબર 3, ચહેરાનું હળવું મસાજ. રોજ રાત્રે સૂતા પહેલાં અથવા સવારે ચહેરા પર હળવા હાથે મસાજ કરવાની આદત રાખો. તમે કોઈ સારા ફેસ ઓઇલ કે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. મસાજ હંમેશા નીચેથી ઉપરની તરફ એટલે કે અપવર્ડ મોશનમાં કરવું જોઈએ. તેનાથી સર્ક્યુલેશન વધે છે અને ચહેરા પર કરચલીઓ જલ્દી નથી પડતી. આ મસાજ કરતી વખતે તમે 2 આંગળીઓની મદદથી વી આકાર બનાવીને જડબાની ભાગે હળવું દબાણ પણ આપી શકો છો. આમ નિયમિત કરવાથી ચહેરાના સ્નાયુઓ ટોન થાય છે અને ઢીલી પડેલી ત્વચા ફરીથી કડક બનવા લાગે છે. નંબર 4, સૂર્યપ્રકાશથી રક્ષણ. સૂર્યના હાનિકારક કિરણો ત્વચાને સૌથી ઝડપથી ઘરડી બનાવે છે. જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે એક સારું સનસ્ક્રીન અચૂકથી લગાવવું જોઈએ. જો સનસ્ક્રીન ન લગાવવું હોય તો ચહેરાને સુતરાઉ કપડાથી કવર કરીને જ બહાર નીકળવાનું રાખો. આ એક નાની એવી આદત તમને વર્ષો સુધી યુવાન રાખશે. સનસ્ક્રીન લગાવતી વખતે ફક્ત ચહેરો જ નહીં પરંતુ ગરદન અને હાથના ખુલ્લા ભાગને પણ કવર કરવાનું બિલકુલ ન ભૂલશો. જો તમે આખો દિવસ ઘરમાં જ રહેતા હોવ તો પણ બારીમાંથી આવતા પ્રકાશથી બચવા માટે હળવું સનસ્ક્રીન લગાવવું હિતાવહ છે. નંબર 5, યોગ્ય મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ. બહેનો, ઉંમર વધવાની સાથે ત્વચા પોતાની નરમાશ ગુમાવી દે છે અને ડ્રાય થવા લાગે છે. ડ્રાય ત્વચા પર કરચલીઓ સૌથી પહેલાં દેખાય છે. તેથી સ્નાન કર્યા પછી તરત જ આખા શરીર અને ચહેરા પર એક સારું મોઇશ્ચરાઇઝર લગાવો. તમે દેશી ઘી કે કોપરેલનો પણ ઉપયોગ કરી શકો છો. શિયાળામાં ત્વચા વધુ ડ્રાય થતી હોવાથી મોઇશ્ચરાઇઝરનું પ્રમાણ થોડું વધારી દેવું જોઈએ. અહીંયા ખાસ યાદ રાખો કે ભીની ત્વચા પર ક્રીમ લગાવવાથી તે ત્વચાના ઊંડા પડ સુધી પહોંચીને લાંબા સમય સુધી ભેજ જાળવી રાખે છે. નંબર 6, તાણ અને ચિંતાથી મુક્તિ.
બહેનો, મને ખબર છે કે ઘર અને બહારની જવાબદારીઓમાં ટેન્શન આવી જ જાય છે, પણ યાદ રાખો, વધુ પડતો સ્ટ્રેસ તમારા શરીરમાં કોર્ટિસોલ નામનો હોર્મોન વધારે છે, જે તમારી ત્વચાનું કોલેજન તોડી નાખે છે. ખુશ રહેતા શીખો. ચિંતા કરવાથી ઉકેલ નથી મળતો, પણ તમારું રૂપ જરૂરથી છીનવાઈ જાય છે. જ્યારે પણ વધુ પડતો સ્ટ્રેસ લાગે ત્યારે થોડીવાર માટે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લેવાની આદત પાડો. તમારો મનગમતો શોખ પૂરો કરવા માટે સમય ફાળવો, કારણ કે માનસિક શાંતિ એ જ સાચું સૌંદર્ય છે. નંબર 7, વિટામિન સી યુક્ત આહાર. વિટામિન સી ત્વચાને કડક અને ચમકદાર રાખવા માટે અમૃત સમાન છે. તમારા રોજના ખોરાકમાં લીંબુ, સંતરા, આમળા કે જામફળનો સમાવેશ કરો. ખાસ કરીને આમળાનું સેવન સ્ત્રીઓ માટે વરદાન સમાન છે. તમે લીંબુ પાણીમાં થોડા ફુદીનાના પાન ઉમેરીને તેને વધુ તાજગીસભર બનાવી શકો છો. વિટામિન સી માત્ર ત્વચા માટે જ નહીં, પણ તમારા વાળ અને રોગ પ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ અગત્યનું છે. નંબર 8, દિવસ દરમિયાન પૂરતું પાણી. ત્વચા જો હાઇડ્રેટ હશે તો જ તે યુવાન દેખાશે. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી તમારા શરીરને અંદરથી સાફ રાખે છે અને ચહેરા પર એક કુદરતી ચમક જાળવી રાખે છે. એક સાથે વધુ પાણી પીવાને બદલે દર કલાકે 1 ગ્લાસ પાણી પીવાનો નિયમ બનાવો. જો સાદી પાણી ન ભાવતું હોય તો તેમાં કાકડી કે લીંબુના ટુકડા નાખીને ડિટોક્સ વોટર બનાવીને પણ પાણી પી શકો છો. નંબર 9, ખાંડનો ઉપયોગ સાવ ઓછો કરો. બહેનો, આ વાત ખાસ નોંધી લેજો. વધારે પડતી ખાંડ ખાવાથી ગ્લાયકેશન નામની પ્રક્રિયા થાય છે. તમારી ત્વચાની સ્થાપકતા ઘટાડી દે છે અને તમને જલ્દી વૃદ્ધ દેખાડે છે. ગળપણ ખાવું જ હોય તો ગોળ કે મધનો મર્યાદિત ઉપયોગ કરો. ખાંડની જગ્યાએ તમે ખજૂર, અંજીર કે તાજા મીઠા ફળોનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો. ચા કે કોફીમાં ખાંડનું પ્રમાણ અડધું કરી દેવાથી પણ થોડા જ મહિનાઓમાં તમને ત્વચામાં જબરજસ્ત ફેરફાર દેખાશે. નંબર 10, નિયમિત યોગ અને પ્રાણાયામ. દિવસના માત્ર 20 મિનિટ યોગ અને પ્રાણાયામ માટે જરૂરથી કાઢો. તેનાથી તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ અનેક ગણું વધી જશે, જે તમારા ચહેરા પર એક અલગ જ તેજ લાવે છે. બહેનો, યોગ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે, જે સીધી રીતે તમારી સ્કિનને ગ્લો આપે છે. અને ખાસ કરીને સૂર્ય નમસ્કાર કરવાથી આખા શરીરની કસરત થઈ જાય છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે. નંબર 11, લીલા શાકભાજી અને ફળો. તમારા ભોજનની થાળી કલરફુલ હોવી જોઈએ, એટલે કે પાલક, મેથી, બ્રોકોલી, ગાજર અને બીટનો રોજિંદા ખોરાકમાં સમાવેશ કરો. આમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડિકલ્સ સામે તમારા લડે છે અને ત્વચાને જલ્દી ઘરડી થતાં અટકાવે છે. શાકભાજીને વધુ પડતા બાફવા કે તળવાને બદલે તેને કાચા સલાડ તરીકે ખાવાનો આગ્રહ વધારે રાખો. જેટલો તાજો અને લીલો ખોરાક પેટમાં જશે તેટલી જ તાજગી તમારા ચહેરા પર છલકાશે. નંબર 12, આંખોની ખાસ સંભાળ લેવી. ચહેરા પર ઉંમરની અસર સૌથી પહેલાં આંખોની આસપાસ જ તમને જોવા મળશે. રોજ રાત્રે આંખોની આસપાસ બદામના તેલના 2 ટીપા લગાવીને હળવું મસાજ કરો. તેનાથી ફાઇન લાઇન્સ દૂર થશે. જો તમારી આંખો નીચે સોજો રહેતો હોય તો તમે કાકડી કે બટાકાની સ્લાઇસ કાપીને આંખો પર 15 મિનિટ માટે મૂકી શકો છો. આ ઉપરાંત આંખોને આરામ આપવા માટે કામ વચ્ચે વારંવાર આંખો પટપટાવવાની આદત પાડો. આનાથી આંખોની એક કસરત થાય છે. નંબર 13, ગ્રીન ટીનો કમાલ. સામાન્ય ચા કોફીની જગ્યાએ દિવસમાં 1 કે 2 વાર ગ્રીન ટી પીવાની આદત રાખો. ગ્રીન ટી મેટાબોલિઝમ વધારે છે અને ત્વચાને અંદરથી ડિટોક્સ કરી યુવાન રાખવામાં મદદ કરે છે. ગ્રીન ટીના વપરાયેલા ટી બેગ્સને ફેંકી દેવાને બદલે તેને ફ્રીજમાં ઠંડા કરીને આંખો પર મૂકવાથી ડાર્ક સર્કલ ઝડપથી દૂર થાય છે. આ ચામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ઉંમર વધવાની પ્રક્રિયાને પણ ધીમી પાડી દે છે. નંબર 14, એલોવેરાનો જાદુ. તમારા ઘરમાં કુંડામાં 1 એલોવેરાનો છોડ તો જરૂરથી વાવવો જોઈએ. અઠવાડિયામાં 2 થી 3 વાર એલોવેરાનો તાજો જેલ ચહેરા પર લગાવીને 20 મિનિટ રહેવા દો. આ એકમાત્ર ઉપાય તમને 10 વર્ષ નાના દેખાડવાની તાકાત ધરાવે છે. જો તમારી સ્કિન વધુ સેન્સિટિવ રહેતી હોય તો એલોવેરા જેલમાં થોડું ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
આ જેલ ત્વચાના કાળા ધબ્બા દૂર કરીને તેને એકદમ કાચ જેવી ચોખ્ખી અને મુલાયમ બનાવે છે. નંબર 15, મેકઅપ ઉતારીને જ સૂવાની આદત પાડો. ગમે તેટલો થાક કેમ ન લાગ્યો હોય, રાત્રે સૂતા પહેલાં ચહેરા પરથી મેકઅપ જરૂર ઉતારો. મેકઅપ સાથે સૂવાથી ત્વચાના રોમ છિદ્રો બંધ થઈ જાય છે અને ત્વચા શ્વાસ નથી લઈ શકતી, જેનાથી પિમ્પલ્સ અને કરચલીઓ પડે છે. મેકઅપ કાઢવા માટે તમે કાચા દૂધ કે નારિયેળ તેલનો કુદરતી ક્લિન્ઝર તરીકે ઉપયોગ કરી શકો છો. રાત્રે ત્વચાને સાફ કર્યા પછી જ પોતાની જાતને રિપેર કરવાનું કામ સારી રીતે કરી શકે છે. નંબર 16, ઓમેગા 3 ફેટી એસિડ્સ. તમારી ત્વચાને સ્વસ્થ ચરબીની પણ જરૂર હોય છે. આ માટે અખરોટ, અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ કે ચિયા સીડ્સનું સેવન કરવું જોઈએ. આનાથી ત્વચામાં કુદરતી તેલ જળવાઈ રહે છે અને સ્કિન ડ્રાય નથી થતી. આ બીજને તમે તમારા રોજિંદા સલાડમાં કે સ્મૂધીમાં ઉપરથી ભભરાવીને પણ ખાઈ શકો છો. ઓમેગા 3 માત્ર ત્વચા માટે જ નહીં પણ તમારા મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. નંબર 17, યોગ્ય શારીરિક મુદ્રા. તમારું બેસવાનું અને ચાલવાનું પોસ્ચર તમારી ઉંમર બતાવે છે. જો તમે વાંકા વળીને ચાલશો કે બેસશો તો ગરદન અને પેટના ભાગે કરચલીઓ પડશે અને ઢીલાશ આવશે. હંમેશા કમર સીધી રાખીને બેસવાની કે ચાલવાની આદત પાડો. જ્યારે પણ ખુરશી પર બેસો ત્યારે પીઠ પાછળ ટેકો રાખીને કે ટટ્ટાર બેસવાનો પ્રયત્ન કરો. યોગ્ય પોસ્ચર માત્ર દેખાવ જ નથી સુધારતું, પર કમર કે ગરદનના દુખાવામાંથી પણ કાયમ છુટકારો અપાવે છે. નંબર 18, ગુલાબજળનો સ્પ્રે. દિવસમાં જ્યારે પણ થાક લાગે અથવા ચહેરો ડલ લાગે ત્યારે ચહેરા પર શુદ્ધ ગુલાબજળનો સ્પ્રે કરો. તે ત્વચાના pH લેવલને બેલેન્સ કરે છે અને તરત જ તાજગી આપે છે. ગુલાબજળની બોટલને ફ્રીજમાં રાખવાથી તેનો સ્પ્રે વધારે ઠંડક અને તાજગી આપશે. બહારથી તડકામાંથી આવ્યા પછી ચહેરાને ગુલાબજળથી સાફ કરવાથી સનબર્ન અને બળતરામાં તરત જ તમને રાહત જોવા મળશે. નંબર 19, હળદર અને બેસનનો ફેસ પેક. મોંઘા પાર્લરના ફેશિયલ કરતાં અઠવાડિયામાં એકવાર ઘરે જ બેસન, ચપટી હળદર, થોડું દહીં અને મધ મિક્સ કરીને પેક લગાવો. આ સદીઓ જૂનો આપણો દેશી ઉપાય તમારી ત્વચાની રંગત નિખારશે અને ટાઈટ રાખશે. આ ફેસ પેકને ચહેરા પર લગાવ્યા પછી તે સુકાય ત્યાં સુધી બોલવાનું ટાળો, જેથી કરચલીઓ ન પડે. હળદરના એન્ટીબેક્ટેરિયલ ગુણો ખીલ થતાં અટકાવશે અને બેસન ત્વચા પર જામેલા મેલને સાફ કરશે. નંબર 20, સકારાત્મક વિચારસરણી. બહેનો, તમારી અંદરના વિચારો સીધા તમારા ચહેરા પર દેખાય છે. જો તમે અંદરથી ખુશ હશો, સકારાત્મક હશો, તો તમારા ચહેરા પર એક કુદરતી સ્માઇલ અને નેચરલ ગ્લો રહેશે, જે તમને હંમેશા યુવાન દેખાડશે. દરરોજ સવારે અરીસામાં જોઈને તમારી જાતને એક હકારાત્મક સંદેશ આપો. તમારી આંતરિક સુંદરતા જ તમારી સૌથી મોટી તાકાત છે અને તે તમારા ચહેરાના તેજને અનેક ગણો વધારી દેશે. નંબર 21, ગરદનની સંભાળ. આપણે ચહેરાની તો ખૂબ જ કાળજી લઈએ છીએ, પણ ગરદનને સાવ ભૂલી જઈએ છીએ. ઉંમરની ચાડી સૌથી પહેલાં ગરદન ખાય છે. ચહેરા પર જે પણ ક્રીમ કે પેક લગાવો તે ગરદન પર પણ અચૂક લગાવો અને ગરદનનું પણ મસાજ કરો. પાછળના ભાગે જમા થતા મેલને દૂર કરવા માટે લીંબુની છાલ ઘસીને સાફ કરી શકો છો. સ્નાન કરતી વખતે ગરદનને હળવા હાથે સ્ક્રબ કરવાનું પણ ક્યારેય ન ભૂલતા. નંબર 22, હાથ અને પગની માવજત. ઘરના કામકાજ અને વાસણ કપડામાં સ્ત્રીઓના હાથ જલ્દી ખરબચડા થઈ જાય છે. રાત્રે સૂતા પહેલાં હાથ અને પગ પર વેસેલિન અથવા નારિયેળ તેલ લગાવીને સૂવાની આદત પાડો. હાથ કે પગ ધોયા પછી સહેજ ભીનાશ હોય ત્યારે જ આ તેલ કે વેસેલિન લગાવવાથી ભેજ જળવાઈ રહે છે. અને બહેનો, શિયાળામાં રાત્રે ક્રીમ લગાવ્યા પછી કોટનના મોજા પહેરીને સૂવાની આદત પાડો, જેનાથી પગની એડીઓ ક્યારેય નહીં ફાટે. નંબર 23, પૂરતું પ્રોટીન. તમારા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ જાળવી રાખો. દાળ, કઠોળ, પનીર કે સોયાબીન ખાઓ. પ્રોટીન નવા કોષો બનાવવા માટે અને સ્નાયુઓને મજબૂત રાખવા માટે ખૂબ જ જરૂરી છે, જેથી શરીર ઢીલું ન પડે. જો તમે નોનવેજ ખાતા હો તો ઈંડા પણ પ્રોટીનનો ખૂબ સારો સ્ત્રોત છે. ઉંમર વધવાની સાથે માંસપેશીઓને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે અને પ્રોટીન તેમાં સૌથી મોટો ભાગ ભજવે છે.
વહાલા મિત્રો, હવે આગળના જાદુઈ 7 ઉપાયોની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરતા આવ્યા છે તે લોકોના નામ હું આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહી છું. તે લોકોના નામ આ પ્રમાણે છે: ઉષાબેન પટેલ, મીનાબેન ચૌહાણ, પૂજાબેન ભટ્ટ, વિજુબેન ભરવાડ, જ્યોતિબેન પંડ્યા, પામક જયાબેન, મધુરિકાબેન વસાવડા, રાજકોટથી રમાબેન, દાહોદથી હઠીલા વિનુભાઈ, જિજ્ઞાબેન શાહ, વર્ષાબેન સોલંકી, રસીલાબેન પ્રજાપતિ, હસુમતીબેન પટેલ અમદાવાદથી, હિનાબેન પંચાલ, પન્નાબેન જાની અમદાવાદથી, ઈલાબેન પટેલ, સુનંદાબેન રાજપૂત, મનીષાબેન સોની, નૈનાબેન પટેલ, ચંપાબેન ભીમાણી. આ દરેક મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા છે તેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને ખાસ નવા મિત્રોને પણ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સરસ મજાની કમેન્ટ કરો. સાથે આપનું નામ પણ જણાવો અને તમે કયા ગામથી આપણો આ વિડીયો, આ માહિતી જોઈ રહ્યા છો તે પણ જણાવો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અહીં ખાસ મિત્રો એ નોંધ લેજો કે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ તમારા નામનો ઉલ્લેખ થશે. તો ચાલો હવે આગળના ઉપાયોની વાત કરી લઈએ. નંબર 24, ફેશિયલ યોગા એટલે કે ચહેરાની કસરત. જે રીતે શરીર માટે કસરત જરૂરી છે તેમ ચહેરાના સ્નાયુઓ માટે ફેશિયલ યોગા ખૂબ જ જરૂરી છે. દિવસમાં માત્ર 5 મિનિટ માટે મોંમાં હવા ભરીને ફુગ્ગાની જેમ ફૂલાવો. ઓ અને ઈનો ઉચ્ચાર કરો. આનાથી ડબલ ચીન દૂર થશે અને ચહેરાની સ્કિન ટાઈટ થશે. આ એક એવો સિક્રેટ ઉપાય છે જે બોલિવૂડની અભિનેત્રીઓ પણ કરે છે. આ કસરત કરતી વખતે આંખો મોટી કરીને ભ્રમર ઊંચી કરવાનો પણ પ્રયાસ કરો. ફેશિયલ યોગાથી ચહેરાના સ્નાયુઓ ટોન થાય છે અને તમારો ચહેરો એકદમ યુવાન અને આકર્ષક લાગે છે. નંબર 25, બહેનો, અહીં ઉપાય નંબર 25 બહુ જ ખાસ છે. અહીં હું તમને ખાસ જણાવવા માંગીશ કે મોટાભાગની બહેનો ફક્ત આકર્ષક એડવર્ટાઇઝમેન્ટ જોઈને નવી નવી પ્રોડક્ટ્સ, નવી નવી વસ્તુ મગાવીને જાણે ચહેરા પર નવા નવા પ્રયોગો કરે છે. પછી તેનો ખૂબ જ ગંભીર પરિણામ આપણે ભોગવવું પડે છે. કારણ કે આ સુગંધીદાર સૌંદર્ય પ્રસાધનો તમારા ચહેરાને અજાણતા જ ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે. જેથી અહીં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને ખાસ એવી થોડી પ્રોડક્ટ સજેસ્ટ કરી રહી છું જે તમને અતિશય ઉપયોગી બનશે અને જેનું પરિણામ તમને ચોક્કસથી મળશે. તો એકવાર આ વિડીયો પૂરો થયા પછી તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી પ્રોડક્ટને આસાનીથી તમારા ઘરે બેઠા લગાવી શકો છો. નંબર 26, રાત્રે નાભીમાં તેલ લગાવવું. આ આપણા હજારો વર્ષોના ગુપ્ત અને આયુર્વેદિક ઉપાય છે. આપણી નાભી આપણા શરીરની 72,000 નાડીઓ સાથે જોડાયેલી છે. રોજ રાત્રે સૂતા પહેલાં નાભીમાં 2 ટીપા શુદ્ધ દેશી ઘી, બદામનું તેલ કે સરસવનું તેલ લગાવીને હળવું મસાજ કરો. આનાથી હોઠ ક્યારેય નહીં ફાટે, ચહેરા પર અદ્ભુત ચમક આવશે અને વાળ ખરતા બંધ થઈ જશે. નાભીમાં તેલ લગાવવાથી માત્ર ચહેરા પર જ નહીં પણ આખા શરીરની શુષ્કતા દૂર થાય છે. શિયાળામાં તો આ પ્રયોગ દરેક સ્ત્રીઓએ ફરજિયાતપણે કરવો જોઈએ, જેના પરિણામ તમને આશ્ચર્યચકિત કરી દેશે. નંબર 27, ચોખાનું પાણી એટલે કે રાઈસ વોટરનો જાદુ. કોરિયન અને જાપાની સ્ત્રીઓની કાચ જેવી અને યુવાન ત્વચાનું રહસ્ય છે ચોખાનું પાણી. ચોખાને ધોઈને પલાળી રાખો અને તે પાણીને ફેંકવાને બદલે તેને ચહેરા પર ટોનર તરીકે લગાવો અથવા તેનાથી ચહેરો ધોવાની આદત પાડો. આ ત્વચાને ટાઈટ કરે છે અને ડાઘ ધબ્બા દૂર કરે છે. આ એકદમ મફતનો છતાં લાખો રૂપિયા જેવો ઉપાય છે. આ ચોખાના પાણીને તમે સ્પ્રે બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો અને રોજ વાપરી શકો છો. તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ તમારી ત્વચાને કુદરતી રીતે ગોરી અને બેદાગ બનાવે છે. નંબર 28, બરફથી ચહેરાનું મસાજ એટલે કે આઈસ રોલિંગ. સવારે ઉઠીને ચહેરો ધોયા પછી એક સુતરાઉ રૂમાલમાં બરફનો ટુકડો વીંટાળીને આખા ચહેરા પર હળવા હાથે 2 થી 3 મિનિટ માટે મસાજ કરો. આનાથી ચહેરાના ખુલ્લા રોમ છિદ્રો એટલે કે પોર્સ બંધ થશે
સોજો દૂર થશે અને બ્લડ સર્ક્યુલેશન એટલું ઝડપી થશે કે ચહેરો ગુલાબી અને કડક બની જશે. બરફ ઘસતી વખતે હંમેશા રૂમાલનો ઉપયોગ કરો. બરફ સીધો ચહેરા પર ઘસવાનું ટાળો. મેકઅપ કરતાં પહેલાં જો તમે આઈસ રોલિંગ કરશો તો તમારો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે અને કાળો પણ નહીં પડે. નંબર 29, એરંડાનું તેલ એટલે કે દિવેલના તેલનો ચમત્કાર. બહેનો, ઉંમર વધતા પાપણો અને આઈબ્રોના વાળ આછા થવા લાગે છે, જે ઉંમર મોટી દેખાડે છે. રોજ રાત્રે સૂતા પહેલાં આંગળીના ટેરવે સહેજ દિવેલ લઈને પાપણ અને આઈબ્રો પર લગાવો, તેમજ આંખોની આસપાસ કરચલીઓ પર પણ લગાવો. દિવેલ કરચલીઓ મટાડવાનો સૌથી પાવરફુલ અને કુદરતી ઇલાજ છે. દિવેલ થોડું જાડું હોવાથી તેને લગાવતી વખતે આંખની અંદર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આ ઉપરાંત અઠવાડિયામાં એકવાર માથામાં દિવેલનું મસાજ કરવાથી વાળ એકદમ કાળા અને ભરાવદાર બને છે. નંબર 30, પોતાની જાતને પ્રેમ કરવો એટલે કે સેલ્ફ લવ. અને છેલ્લો પણ સૌથી મહત્ત્વનો ઉપાય છે. બહેનો, આપણે આખી જિંદગી પરિવાર માટે ઘસી નાખીએ છીએ અને આપણી જાતને એકદમ ભૂલી જઈએ છીએ. અરીસા સામે ઊભા રહીને તમારી જાતને સ્વીકારો અને પ્રેમ કરો. દિવસની ફક્ત 15 મિનિટને તમારા પોતાના માટે કાઢો, જેમાં તમને ગમતું કામ કરો. જ્યારે અંદરથી ખુશી મળશે ત્યારે એવો ગ્લો આવશે જે દુનિયાના કોઈ પણ મેકઅપથી નહીં આવે. તમારી ખામીઓ શોધવાને બદલે તમારી ખૂબીઓ પર ધ્યાન આપો અને તેના પર ગર્વ કરો. યાદ રાખો બહેનો, ખુશખુશાલ અને આત્મવિશ્વાસથી ભરેલી સ્ત્રી જ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હોય છે. તો મારી વહાલી બહેનો, આ હતા એ 30 ગુપ્ત ઉપાયો જે તમને હંમેશા યુવાન, સુંદર અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. પરંતુ બહેનો, વિડીયો પૂરો કરતાં પહેલાં હું તમને એક ખાસ બોનસ ટિપ્સ આપવા માગું છું, જે આ બધા જ ઉપાયોનો મુખ્ય નિચોડ છે. તમે આટલા બધા ઉપાયો તો જાણ્યા, પણ સૌથી મહત્ત્વની વાત છે નિયમિતતા એટલે કે કન્સિસ્ટન્સી. કારણ કે કોઈ પણ કુદરતી નુસ્ખો 1 કે 2 દિવસમાં જાદુ નથી કરતો. તેને તમારી દિનચર્યાનો કાયમી ભાગ બનાવવો પડે છે. આ સાથે જ રાત્રે સૂવાના 1 કલાક પહેલાં તમારો મોબાઈલ ફોન બિલકુલ દૂર મૂકી દેવાની આદત પાડો. આ નાનકડું ડિજિટલ ડિટોક્સ તમારી આંખોને આરામ આપશે અને મગજને એકદમ શાંત કરશે, જેનાથી તમને ઊંઘ એટલી ગાઢ આવશે કે સવારે ઉઠશો ત્યારે ચહેરા પરનો ગ્લો તમે પોતે જ અનુભવી શકશો. આ ઉપરાંત દિવસમાં એકવાર તાજા કાચા દૂધને ચહેરા પર સાફ કરવાનું ક્યારેય ન ભૂલતા. આ એકદમ સરળ અને મફત છતાં લાખો રૂપિયાનો એક અકસીર ઉપાય છે. અને સૌથી અગત્યની વાત, ક્યારેય પોતાની સરખામણી અન્ય સ્ત્રીઓ સાથે ન કરો, કારણ કે ઈશ્વરે દરેક સ્ત્રીનું સૌંદર્ય અનોખું અને ખાસ બનાવ્યું છે. બસ આટલી નાની વાતોનું ધ્યાન રાખશો તો ઉંમર વધવાની કોઈ પણ નકારાત્મક અસર તમારા ચહેરા કે મન પર ક્યારેય નહીં થાય. વહાલા મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, આ માહિતી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા સગા સંબંધીઓ સાથે શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.